થઈ વાત કહું વાત તો થઈ ગયેલી છે ને, મેં તમને કીધું તો ખરા દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલો તો મને ખબર પડે કે. અને દેવરામભાઈ એવા યો ને જ્યારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે, તમારે જે વાત કરવી હોય. ના ના, એટલે બોલાવાના હોય તો ખબર પડે ને. તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો હવે, કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો. રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે. અને મેં એવું બી કહી દીધું કે ધવલભાઈએ 20 લાખ નું કીધું છે, કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે. ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે, નકર એજન્સી નું કામ. અરે હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ. ધવલભાઈ મારી વાત મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં. હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે, એટલે એમને પ્રેમથી એટલે કીધું છે. તમે જે શબ્દો કહો છો એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે, ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. અને મેં એમને એવું કીધું કે ધવલભાઈ ના ઘરે મકાનનું કામ ચાલે છે, એના માટે પૈસા જોઈએ છે. બસ તો હા કહી દીધું ને તમે તો, કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો. કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો. કરાય અને બેવું હોય ને તો દેવરામભાઈ તમે ધવલભાઈ મળી લો. હા, બસ એમને કહેજો મળી લે, બરોબર. કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા, ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને, ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે, એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે. હું બહાર છું, એટલે એટલે તમે તમારી રીતે કહી દેજો. હા, તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા, બસ એમને કહી દેજો, એટલે નહીં તો પછી કે હો ને. હા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.